વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, એલઆરડીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે. લાયકાત શું છે, ઉંમર શું છે, અભ્યાસક્રમ શું છે, બરાબર, નાગરિકત્વ સાથે મિત્રો કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. બરાબર, તલાટી માટેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તમારે તલાટીની તૈયારી હવે ચાલુ કરી દેવાની છે મિત્રો. આગળ વધીએ આપણે. તો પણ કારણ કે તલાટીની વેકેન્સી આવી ગઈ છે, તો તમારા માટે ખૂબ જ સરસ વસ્તુ લઈને આપણે આવી ગયા. એક્ઝામ ટુડેનું એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા તમે મને 9510411961 પર કોન્ટેક્ટ કરો. મિત્રો, એપ્લિકેશન તમને સમજાવી દઉં મેં. આમાં તમને ટેસ્ટ સિરીઝ મળશે, તલાટીનો પૂરો સિલેબસ આની અંદર આવશે. બરાબર, સાથે તમને 6 મહિનાનું કરંટ અફેર્સ PDF ફ્રી મળશે. આપણું કરંટ અફેર છેલ્લા 5 વર્ષમાં દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. આની અંદર મિત્રો તમને ટોટલ વસ્તુ મળશે. જો તલાટીનું તમે અભ્યાસક્રમ જોયું હશે તો 30 માર્કનું તો ખાલી કરંટ અફેર્સ છે. તમે કરંટ અફેર્સમાં જશો અહીંયા, બરાબર, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, આઈફા એવોર્ડ, મનમોહન સિંહ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સિંધુ જળસંધિ, બરાબર, S400 મિસાઇલ, ટોટલ મિત્રો અપડેટ ડેલી અપડેટ થાય છે. આવી રીતના મિત્રો તમે ટેસ્ટ આપી શકશો. સ્ટાર ટેસ્ટ કરશો, જો આવી રીતના પ્રશ્નો આવી ગયા, બરાબર, આવી રીતના મિત્રો પ્રશ્ન આવી ગયા, ઉપર ટાઈમ ચાલશે, રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ અહીંથી સબમિટ કરશો એટલે રિઝલ્ટ મળી ગયું તમને, સાથે સોલ્યુશન પણ મળી ગયું. જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. તલાટીનો અને એલઆરડીનો પૂરો સિલેબસ છે મિત્રો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તમે તૈયારી કરી રહ્યા છો તો પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સંપૂર્ણ જીકે, સંપૂર્ણ કરંટ અફેર્સ, પાક્ષિક, મંથલી કરંટ અફેર્સ, બરાબર, જો ગુજરાતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, બરાબર, ગુજરાત જિલ્લામાં તમે જાઓ મિત્રો આવી રીતના તો તમામ જિલ્લાની ટેસ્ટ અહીં અપડેટ થઈ ગઈ છે. બધા જેટલા મેક્સિમમ પ્રશ્નો બની શકે બધા જિલ્લા લીધા. ગુજરાત સ્પેશિયલમાં જશો, ગુજરાત સ્પેશિયલ આવશે, ગુજરાત ભૂગોળ આવશે, ભારતનો ઇતિહાસ જશો, ભારતનો ઇતિહાસ આવશે મિત્રો. આવી રીતના તમે ગુજરાતનો ઇતિહાસ જશો, ગુજરાતનો ઇતિહાસ આવશે. મેત્રક વંશની તમારે ટેસ્ટ આપવાની સ્ટાર ટેસ્ટ કરશો મિત્રો તો મેત્રક વંશના જો અહીંયા 33 પ્રશ્નો ખાલી મેત્રક વંશના આવી ગયા છે. ઉપર ટાઈમ ચાલશે, બરાબર, સબમિટ કરશો, રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે. નહીં સમજ પડતી હોય મિત્રો તો તમે મને 9510 તલાટીની ભરતીને લઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય, અથવા તો આ એપ્લિકેશનને લઈને પ્રશ્ન હોય, અથવા તો તમને કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો 9510411961 આ મારો નંબર છે મિત્રો. એના પર તમે મને કોન્ટેક્ટ કરો. હવે આપણે નોટિફિકેશન સમજીએ. બરાબર મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ખૂબ ફાયદો થશે. બરાબર, કારણ કે રોજ નવી ટેસ્ટો આની અંદર અપડેટ થાય છે, અને અલગ અલગ ટેસ્ટ માટે અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી. ખાલી એક વખત તમે સબસ્ક્રિપ્શન લેશો એટલે પૂરું વર્ષ, 1 વર્ષ સુધી તમે આને વાપરી શકશો. અને આ ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે. કોઈ 10,000, 9,000, 5,000 ફીસ નથી, 1000 પણ નથી. બરાબર, માત્ર 499 રૂપિયા 1 વર્ષના અને 189 1 મહિનાના. 499 પર તમને 6 મહિનાનું કરંટ અફેર ફ્રી મળશે અને પૂરો સિલેબસ આવશે. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે મિત્રો. આપણે ટોપિક પર આવીએ. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા ઓફિશિયલ નોટિફિકેશન પર. બરાબર, મહેસૂલ તલાટી વર્ગ 3 શ્રેણીની ટોટલ વેકેન્સી છે મિત્રો 2389 જગ્યા. બરાબર, ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો 26/5/2025 મિત્રો ફોર્મ ચાલુ થશે. 10/6/2025 સુધી ફોર્મ ભરવામાં આવશે. બરાબર, ઓજસ પર GSSB-gujarat.gov.in પર મૂકવામાં આવેલું છે સૂચના. બરાબર, આ વેબસાઇટ છે એના પર મૂકવામાં આવેલું છે. ફોર્મ જે છે મિત્રો એ ઓજસ વેબસાઇટ પર ભરવામાં આવશે. હવે જિલ્લા વાઇઝ ભરવાની થતી જગ્યાઓની વાત કરીએ આપણે તો આ મિત્રો જો તમે અમદાવાદમાં 113 છે, અમરેલીમાં 76 છે, આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું. બરાબર, કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે સંપૂર્ણ માહિતી. ડાંગમાં 43 છે, દાહોદમાં 85 છે. બરાબર, આ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આપણે મેઇન મુદ્દા પર આવીએ. આપણે જગ્યામાં વધઘટ થઈ શકે છે, આપણે પણ સમજીએ. બરાબર, દિવ્યાંગતા જો તમારે છે તો આ રીતના અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ, બધિર અથવા ઓછું સાંભળ દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત છે. આ અનામત જગ્યાઓ પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારી નોંધાવવા માટે માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે. આ જો દિવ્યાંગતા છે તો તમને અનામત મળશે. બરાબર, દિવ્યાંગ માટે છે આયલું. આ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ અનામત જાહેર કરવામાં આવ્યું છે. એના પર આપણે એક અલગથી વિડીયો બનાવશું. મેન આપણે અત્યારે આવીએ મિત્રો નાગરિકત્વ પર. નાગરિકત્વ આપણે બધા ગુજરાતી છે, ગુજરાતની મૂળના છે, અને જો કોઈ ભારતનો વ્યક્તિ છે તો તે પણ આ વેકેન્સીમાં ફોર્મ એપ્લાય કરી શકે. વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો 10/6/2025 રોજ અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર 20 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ, અથવા તો 35 વર્ષ, એટલે કે ઓછામાં ઓછા 20 વર્ષ, વધુમાં વધુ 35 વર્ષ. સામાન્ય કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટ છે. બરાબર, તો આવી રીતના મિત્રો છૂટછાટ આપવામાં આવેલી છે. જન્મ તારીખની આપણે આગળ વાત કરી દીધી મિત્રો. બરાબર, જન્મ તારીખનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. પગાર ધોરણની વાત કરીએ આપણે તો 7મા પગાર પંચ મુજબ મિત્રો તમને
જે છે એ પગાર મળશે. શૈક્ષણિક લાયકાત પર આવી, આ મેન ઇમ્પોર્ટન્ટ છે. તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ એકમાંથી માન્ય થયેલી, બરાબર. એટલે કે ટૂંકમાં મિત્રો આપણે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. ગ્રેજ્યુએશન પર આ વેકેન્સી છે, 12 પાસ પર નથી. 12 પાસવાળા દૂર રહેજો. ગ્રેજ્યુએશન પર મિત્રો આ વેકેન્સી આવેલી છે, બરાબર, ગ્રેજ્યુએશન પર. હવે મિત્રો મેન આવી આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ. એટલે કે તમારે જે SC ST OBC અથવા તો EWSમાં તમે છો તો તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેલી જાતિમાં પાછળથી કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. SC BC માટે પણ સેમ સિસ્ટમ છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે છે મિત્રો એમના માટે પણ આ EWS સર્ટિફિકેટની વાત કરી. માજી સૈનિક માટે પણ આ સેમ વસ્તુ છે. વિધવા ઉમેદવારો માટે પણ સેમ વસ્તુ છે. એટલે કે તમને સર્ટિફિકેટ જોઈએ. રમતગમત વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત, બરાબર. સ્પોર્ટ્સના મિત્રો આમાં જો આમાંથી તમે કોઈ રમતા હોય તો એના માટે અલગથી ગુણ આપવામાં આવશે. આ સંપૂર્ણ નોટિફિકેશન આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ મૂક્યું છે. કમ્પ્યુટરની માહિતી તમને હોવી જોઈએ, બરાબર. દરેક એક્ઝામમાં છે હવે કમ્પ્યુટરની માહિતી, ડિગ્રી, ડિપ્લોમા સર્ટિફિકેટ જે પણ હોય એ તમારી પાસે હોવું જોઈએ. આ સંપૂર્ણ માહિતી તમને. અરજી કરવાની તારીખ કેવી રીતના કરવાની? તો 26/5/2025ના રોજ ojas.gujarat.gov.in આના પરથી તમે જે છે એ અરજી કરી શકશો. આ પરીક્ષા ફીસ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બિન અનામત વર્ગના 500 રૂપિયા ભરવાના છે, અનામત વર્ગને 400 રૂપિયા ભરવાના છે. મહેસૂલ વિભાગના 22/5/2025ના જાહેર ક્રમાંક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મહેસૂલ તલાટીની જગ્યા માટે સીધી ભરતીની પરીક્ષા માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું છે, બરાબર. અનામત વર્ગ જે છે SC ST OBC EWS એ લોકોએ 400 ભરવાના છે. જનરલ કેટેગરીએ 500 ભરવાના રહેશે. જો તમારા 40% માર્ક્સ નહીં આવે મિત્રો પ્રિલિમ્સ એક્ઝામમાં તો તમને પૈસા પાછા મળશે નહીં. ધ ફીસ પેઇડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ હેવ એપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓબ્ટેન નોટ લેસ દેન 40% માર્ક્સ ઇન ધ પ્રિલિમ્સ એક્ઝામિનેશન. ધ કેન્ડિડેટ હુ ઇઝ ડિક્લેર્ડ ક્વોલિફાઈ ફોર ધ મેન એક્ઝામિનેશન ઓન ધ બેસિસ ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન બાય ધ બોર્ડ શેલ નોટ બી રિક્વાયર્ડ ટુ પે એની ફી ફોર ધ મેન એક્ઝામિનેશન. એટલે કે તમારે મેન એક્ઝામિનેશન માટે કોઈ બીજી ફીસ ભરવાની રહેતી નથી. એક વખત ભરવાની છે અને એ પાછી મળી જશે તમને. તો છેલ્લી તારીખ છે મિત્રો 10/6/2025. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જરૂર જણાવજો. ઉમેદવારો રસીદ સાથે રાખજો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ આપણે તો આ છે મિત્રો સિલેબસ. પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત રહેશે. એમાં ગુજરાતી 20 માર્કનું છે, ઇંગ્લિશ 20 માર્કનું છે, પોલિટી 30 માર્કનું છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્કનું છે, એન્વાયરમેન્ટ સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્કનું છે, કરંટ અફેર્સ મિત્રો 30 માર્કનું છે. એક્ઝામ ટુડે પર ફોલો કરી દેજો. આપણી કરંટની સ્પેશિયલ ચેનલ છે અને આપણી એપ્લિકેશનમાં પૂરો સિલેબસ આવશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મેથ્સ રીઝનિંગ મિત્રો 40 માર્કનું રહેશે, બરાબર. મુખ્ય પરીક્ષા જે છે મિત્રો એ તમારી વર્ણનાત્મક રહેશે. મુખ્ય પરીક્ષા માટે જે છે વર્ણનાત્મક રહેશે. તો ઉમ્મીદ કરું મિત્રો તમને તમામ વસ્તુ જે ખબર પડી ગઈ હશે, બરાબર. તલાટીની પરીક્ષાને લઈને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોન્ટેક્ટ કરો 9510411961 પર. આપણે હજુ હવે ટૂંકમાં એના શોર્ટ વિડીયો બનાવીને તમને સંપૂર્ણ માહિતી પણ આપીશું. થેન્ક યુ.